કાળજા કેરો આજ ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો અણ મમતા રૂવે મમતા રૂવે આજ વીરડો છૂટી ગયો રે રે કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો. આગળ કીધું એમ કે 18 વર્ષ સુધી બાપના આંગણે રમીને દીકરી મોટી થઈ, દીકરીને જરા પારકાના પોતાના કરવાના, ત્યારે ઘરનો ડુંગરો ઓળંગતા એની શું પરિસ્થિતિ થાય છે કે ઠપતો નહીં જેનો ધરતી ઉપર એ પગ આજ થીજી ગયો એ પગ ત્યાંથી જી ગયો બેન ને ડુંગર જેવો આજ ગાંઠથી છૂટી ગયો. આવું ગામડું ગામ હોય, જો કે હવે તો ગામડા સારા થઈ ગયા છે, પણ આવું ગામડું ગામ હોય ને ભાઈ, એમાં આંબલી પીપળી અલગ અલગ ઝાડવા હોય. બેનની વિદાય થતી હોય ને તો એ ઝાડવા પણ રોતા હોય. સાહેબ શું કે ખબર કે આંબલી પીપળીની ડાળ બોલાવે બેની તું એક વાર હામું જો આંબલી પીપળી ડાળ બોલાવે બેની એક વાર હામું જો તું ધ્રુવ કા દેતી જે ધરામાં તું ધ્રુવ કા દેતી જે ગીત તો ઘણું લાંબુ છે, પણ છેલ્લે કવિએ આમાં હાથ ધોઈને કહે સાહેબ, નીચોડ આખા ગીતનો આમાં છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે હું જોતો પણ જાન ગઈ જાણે જાન લઈ આજ જાન ગઈ જાણે હવે જાન લઈ મારો અને હું તો હાવ સુનો આ માંડવડો કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો રે રે કાળજા કેરો
આજ ગાંઠથી છૂટી થેન્ક યુ ગોકુ બાબા. કાળજા કેરો કટકો માર આજ ગાંઠથી છૂટી ગયો. આગળ કીધું એમ કે 18 વર્ષ સુધી બાપના આંગણે રમીને દીકરી મોટી થઈ, દીકરીને જરા પારકાના પોતાના કરવાના ત્યારે ઘરનો